સરકાર સામે લડવું હોય તો તમારી પાસે જીગરું જોઈએ અને સરકાર સામે લડવું હોય તો ગુમાવવાની બધી તૈયારી હોવી જોઈએ। વડોદરામાં આવો જ એક નગરસેવક છે કે જેણે જીવને દાવ પર લગાડી દીધી અને કહ્યું કે હું બોલીશ, સત્ય બોલીશ। પહેલાં આ નગરસેવક ભારતીય જનતા પાર્ટીનો હતો, પરંતુ ભાજપના નેતાઓને સત્ય પચ્યું નહીં, પાર્ટીમાંથી કાઢી મૂક્યો। ચૂંટણી આવી, આ નગરસેવક ફરી ચૂંટણીમાં ઊભો રહ્યો, પરંતુ લોકોએ તેને ચૂંટી કાઢ્યો। હવે આ ચૂંટાયેલા નેતાને ફરી જેલ ભેગો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે કેવો કારસો રચ્યો છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। એક એવા નેતાની, એક એવા નગરસેવકની, એક એવા રાજકારણીની વાત કરવી છે કે જેણે સત્ય બોલવાની ભૂલ કરી અને તેની કિંમત હવે આ નેતા અને નગરસેવક ચૂંટાઈ રહ્યો છે। વડોદરાના નગરસેવકનું નામ છે આશિષ જોશી। આશિષ જોશી ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા હતા। બોલતા હતા, લડતા હતા, ભારતીય જનતા પાર્ટીને ગમતા હતા। પણ એક ઘટના ઘટે છે એવી કે વડોદરાના હરણીમાં એક બોટ તળાવમાં ઊંધી પડે છે અને જેમાં બાળકોના મોત થાય છે। આ બાળકો આંખોમાં સ્વપ્ન લઈને આવ્યા હતા કે અમે પ્રવાસમાં જઈશું, પરંતુ હરણી બોટકાંડ પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતના હરણી બોટકાંડના આરોપીઓને છાવરી રહ્યા હતા, જે આશિષ જોશીને મંજૂર નહોતું, કારણ અનેક બાળકોની ચીસો અને અનેક મા બાપના આંસુ તેમણે જોયા હતા અને એટલે જ તેમણે સરકાર સામે અને પોતાના પક્ષ સામે બાયો ચઢાવીને કહ્યું કે આ મૃતક પરિવારને તમારે વળતર ચૂકવવું જોઈએ। પરંતુ આ હરણી બોટકાંડના આરોપીઓ એટલા ગજાવર, એટલા માલેતુજાર અને તેમના સંબંધ ગાંધીનગર સુધી હતા, માટે કંઈ થયું નહીં। આરોપીઓને તો કંઈ ન થયું, પરંતુ આશિષ જોશીની સરકાર સામે બોલવાના આરોપસર, પક્ષ સામે બોલવાના આરોપસર હકાલપટ્ટી કરી દેવામાં આવી। આ દરમિયાન તેમણે પાર્ટી છોડી, ચૂંટણી આવી એટલે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી અને કોંગ્રેસમાંથી તેઓ ચૂંટાયા। આ બહુ મહત્વનું છે। તે ચૂંટાયા એ જ બતાડતું હતું કે તેમની લોકપ્રિયતા અને લોકોના હૃદયમાં તેમનું સ્થાન શું છે। પરંતુ આ ચૂંટણી ચાલી રહી હતી ત્યારે એક રમત રમવામાં આવે છે। છોટાઉદેપુરમાં એક કારને પકડવામાં આવે છે જેમાં દારૂ હતો અને આ દારૂ આશિષ જોશીએ પોતાના મતદારોને રીઝવવા માટે મંગાવ્યો હતો, એવી એક ફરિયાદ નોંધાય છે। ચૂંટણી પૂરી થઈ, આશિષ જોશી ચૂંટાઈ ગયા। હવે તેમની આ મામલે અટકાયત કરવામાં આવી, ધરપકડ થઈ, એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા। પરંતુ સરકારમાં બેઠેલા લોકોને સંતોષ ન થયો અને તેમને લાગ્યું કે આશિષ જોશીને હજી પાઠ ભણાવવો પડશે, એટલે ભૂતકાળમાં જે કેસો હતા તે કેસો ફરી રીઓપન કરવા માટેની એક અરજી કોર્ટમાં સરકારે આપી છે। આશિષ જોશી જે કેસમાં નિર્દોષ છૂટી ગયા હતા, તેમાં નવી કલમનો ઉમેરો કરી ગુનાહિત કાવતરું કરનારો આ વ્યક્તિ છે, આ રાક્ષસ છે, એવું અદાલતમાં આશિષ જોશી માટે સાબિત કરવા માગે છે। આમ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આશિષ જોશીની મુશ્કેલીઓ વધી રહી છે, પરંતુ સરકાર સામે લડવું હોય તો માથે કફન બાંધીને નીકળવું પડે। સરકાર સામે લડવું હોય તો ગુમાવવાની તૈયારી હોવી જોઈએ અને સરકાર સામે લડવું હોય તો પાક સાફ રહેવું પડે। આ છે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક રહી ચૂકેલા અને હવે કોંગ્રેસના નગરસેવક એવા આશિષ જોશીની કહાની, એમની દાસ્તાન છે। આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં લખજો, અમારી સાથે વાત કરતા રહેજો। અત્યારે મને મારા સાથી ફૈઝાનને રજા આપો। નમસ્કાર।